આપણે જે જોરશોરથી તૈયારીઓ જોઈ રહ્યા છે તે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરમાં કાલે ભારતના ઓનરેબલ પ્રેસિડેન્ટ પધારવાના છે, એની તૈયારીઓ ચાલી રહી છે। અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના આમંત્રણથી માનનીય પ્રેસિડેન્ટે ખાસ અહીંયા આશ્રમમાં આવવાનું સ્વીકાર્યું છે અને અમારા માટે એટલી હર્ષ અને ગૌરવની વાત છે કે આપણા ભારતના 75 વર્ષના સ્વાતંત્ર્યના ઇતિહાસમાં હજી સુધી કોઈ પણ પ્રેસિડેન્ટ ધરમપુર તાલુકામાં પધાર્યા નથી અને આપણા માનનીય પ્રેસિડેન્ટે અમારું આમંત્રણ સ્વીકાર્યું છે, જે આ મિશનની આધ્યાત્મિકતા અને સેવા પ્રવૃત્તિ માટે એમનો જે આદર છે તે દર્શાવે છે અને તેઓ કાલે પધારવાના છે। આશ્રમમાં જે ભવ્ય અને દિવ્ય જીન મંદિર છે ત્યાં તેઓ દર્શન અને પૂજન કરવાના છે। એમ્ફી થિયેટરમાં કે જ્યાં શ્રીમદ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા છે ત્યાં એમના ચરણ પ્રક્ષાલન કરવાના છે અને પછી અહીંયા રાજસભાગૃહ જે નવો હોલ બન્યો છે તો તેની મુલાકાત લેવાના છે। ત્યાં મેડિટેશન હોલ છે, ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સાથે મેડિટેશન કરવાના છે અને ત્યાર પછી ઓડિટોરિયમમાં અહીંયાના જે સ્થાનિક આદિવાસીઓ છે તેઓ દ્વારા પ્રસ્તુતિ રહેવાની છે અને માનનીય પ્રેસિડેન્ટ દ્વારા વક્તવ્ય રહેવાનું છે। તો અમે આ બધા માટે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ખૂબ આનંદિત છે, ઉલ્લસિત છે।